નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા રેલવે મેમુ યાર્ડની ઓરડીમાં એન પાણીની ટાંકી પાસે દારૂ છુપાવવાના મામલે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। માથાભારે રેલવે કર્મચારી અને બુટલેગર રૂબિન શેખ ઝડપાયો હતો। છેલ્લા 2 સપ્તાહથી આરોપી ફરાર હતો। મેમુ શેડમાં રેલવેની ટાંકી પાસે દારૂનો મોટો જથ્થો છુપાવ્યો છે તેવી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી। રેલવે પોલીસે રેડ કરતા સ્થળ પરથી 5.6 લાખ કિંમતના કુલ નંગ 2304 બિયરના ટીન મળી આવ્યા હતા। જથ્થો રેલવેના પોસ્ટમેન રૂબિન ઉર્ફે યુસુફ મિયા શેખનો હોવાથી પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। રૂબિન ઉર્ફે કટ્ટે શેખને રેલવે કોલોની પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી। રિમાન્ડ ના મંજૂર થતાં તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા।